1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ નિયમો. એનપીસીના ખાતામાં પૈસા ઉપાડવાના નિયમો. પીઆઈઆરડીએના એનપીસી ખાતામાં પૈસા ઉપાડવાના નિયમોમાં મોટા ફેરફાર કર્યો છે અને 12 જાન્યુઆરી 2024ના રોજ ઇસ્યુ કરાયેલા નોટિફિકેશન મુજબ હવે એનપીસીના ખાતામાં ધારકો કુલ જમા રકમમાંથી માત્ર 25% જ ઉપાડી શકશે અને આ સાથે ઉપાડવા માટે ખાતું 3 વર્ષ સુધી વધુ જૂનું હોવું જોઈએ. અને બીજો આઈપીસીના નિયમોમાં ફેરફાર. 1 ફેબ્રુઆરીથી આઈએમપીસીના નિયમોમાં ફેરફાર થવાના જઈ રહ્યા છે અને કોઈપણ વ્યક્તિને બેનિફિશરીના કિસ્સામાં નામ ઉમેર્યા વિના 5 લાખ સુધી રૂપિયા ફંડ ટ્રાન્સફર કરી શકશે. અને એનપીસીએ આ 31 ઓક્ટોબર સુધી પરિપત્રમાં બહાર પાડ્યું હતું કે નિયંત્રણમાં ફેરફારમાં ખાતા ધારકોમાં અકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર ઉમેરી ખાતામાં બીજા ખાતામાં 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકશે અને કેવાયસી ફરજિયાત હોવું જોઈએ અને નિયમોમાં ફરજિયાત કરેલા કેવાયસીને બનાવવું પડશે. અને આ વાહનો વિભાગના ફાસ્ટેગમાં થયેલા ઉમેરમાં 31 જાન્યુઆરી સુધી પૂરું થઈ જાય તો 4 જીબીનો નવો હપ્તો થઈ ઇન્સ્યોરન્સ સેવલિટી ગોલ્ડમાં રોકાણ કરવું પડશે. અને જોઈતી ભારતીય રિઝર્વ બેંકમાં તમામ લોકોને એસબીસીઆઈના 2023ના ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી એસબીઆઈ લોન ફોર્મ તેના ગ્રાહકો માટે ખાસ હોવું જોઈએ અને અભિયાન ચાલી રહ્યું છે કે અંગત ગ્રાહકો માટે લોનનો 65 જીબીના આ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને ગ્રાહકોને પ્રાસંગ પર ડિસ્કાઉન્ટ લાભ મળી રહેલા ગ્રાહકોને વિશ્વ ડિસ્કાઉન્ટ 31 જાન્યુઆરી 2024 મેળવી શકશે. પંજાબમાં સીધી બેંકમાં એફડીનું પંજાબમાં 444 દિવસ અને 444 શરૂ કર્યું રોકાણ કરવાથી 7.60% મળશે અને 2024 નવો સમાપ્ત થયો.